જામનગરમાં ગેંગરેપ અને પોક્સોના ગુનામાં જામનગર પોલીસે ઝડપેલા નરાધમોની તો જામનગરમાં થોડા દિવસ પહેલા નોંધાયેલા ગેંગરેપ અને પોક્સોના ગુનામાં પોલીસને 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે। બંનેમાંથી એક આરોપીએ દુષ્કર્મના ઈરાદે 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું। આરોપીએ સગીરાના કૃત્ય અંગે કોઈને ન જણાવવા ધમકી પણ આપી। 6 મહિના સુધી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો હતો। બાદમાં 8 ઓક્ટોબરના રોજ પીડિતાને બ્લેકમેલ કરી ઇકો કારમાં તેનું અપહરણ કર્યું હતું અને તેના મિત્ર સાથે મળી ગેંગરેપ કર્યો હતો। આ સમગ્ર મામલે 11મી ઓક્ટોબરે ગુનો નોંધાતા બંને આરોપી ફરાર થઈ ગયા હતા। પોલીસે પણ વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી અને જિગ્નેશ પરમાર તેમજ યશવંત ઉર્ફે ભોલો કણજારિયા નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે। બે વ્યક્તિ દ્વારા એક સગીર વર્ણની બાળકી ઉપર બળાત્કારનો જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાના બંને આરોપી જિગ્નેશ શાંતિલાલ પરમાર તથા યશ ઉર્ફે પોલો અમૃતલાલ કણજારિયા, આ બંને આરોપીઓને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એમની ડી સ્ટાફ સર્વેલન્સની ટીમ દ્વારા નિકાવા ખાતેથી પકડી પાડવામાં આવેલા છે અને બંનેને હાલ